હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર જે ન્યૂ પોલિસી લાગુ કરવામાં આવી છે, ન્યૂ પોલિસીની અંદર બીજા બે મોટા ચેન્જીસની વાત કરીએ આપણે, જેમાં માર્ક મિલરે જે અનાઉન્સમેન્ટ કર્યું છે અને આઈઆરસીસીએ જે નવી પોલિસી લાગુ કરવાની વાત કરી છે, જેની અંદર સ્પાઉસ ઓપન વર્ક પરમિટની વાત કરી દઈએ અને બીજી વાત કરવામાં આવશે પીઆરની આજે વાત કરીએ. કાલે આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું કે જેની અંદર સ્ટડી વિઝાનું જે કેપિંગ છે એને કન્ટિન્યુઅસલી રાખવાની વાત થઈ છે અને પોસ્ટ સ્ટડી વર્ક પરમિટના જે મેજર ચેન્જીસ હતા એ આપણે કાલે ડિસ્કસ કર્યા. હવે આજના વિડીયોની અંદર સ્પાઉસ ઓપન વર્ક પરમિટ માટે બી જે પહેલાં કહેવામાં આવ્યું હતું એમાંથી આખો વાત જ ફરી ગઈ છે અત્યારે આઈઆરસીસીની. અને જે પીઆરની જ્યારે વાત કરીએ છીએ તો પીઆરની અંદર બી બહુ નેગેટિવ ન્યૂઝ એટલે કે ખરાબ ન્યૂઝ જ કહી શકું, બિકોઝ આજ સુધી એટલા વર્ષોમાં વાત એવી સાંભળવા આવતી કે પીઆરના આંકડાઓ ઓલવેઝ ઇન્ક્રીઝ જ કરવામાં આવતા હતા. બટ હવે આઈઆરસીસી અથવા કેનેડા કન્ટિન્યુઅસલી એવા કેપ અથવા એવી કટિંગ કરી રહ્યું છે કે જે જગ્યાથી સ્ટુડન્ટો ટેમ્પરરી વર્ક પરમિટવાળા અથવા પીઆરવાળાને કટ ઓફ કરી શકાય. અલ્ટિમેટલી આનો ઓપિનિયન તમે તમારી કોમેન્ટમાં ખાસ શેર કરજો. તમારો જે બી ઓપિનિયન છે એ તમે કોમેન્ટની અંદર ખાસ શેર કરજો. મારો ઓપિનિયન મને એવું લાગી રહ્યું છે કે જે ઓક્ટોબરનું ઇલેક્શન છે એમાં ત્યાંની ડોમેસ્ટિક પબ્લિક અથવા ત્યાંના સિટીઝન્સને એટ્રેક્શન આપવા માટે આ બધા ચેન્જીસ થઈ રહ્યો એવું મને લાગી રહ્યું છે. વિડીયોની અંદર આગળ જોઈએ કે જેની અંદર સ્પાઉસ ઓપન વર્ક પરમિટની વાત છે. જ્યારે બી આ ચેન્જીસ બધા આવ્યા હતા, ન્યૂ પોલિસી આવી હતી આઈઆરસીસીની, ત્યારે એવી વાત કરવામાં આવી હતી કે અમુક કોર્સિસને અંદર જેમ કે બેચલરના બી અમુક કોર્સિસ હતા જે સ્પાઉસ ઓપન વર્ક પરમિટ એપ્લાય કરી શકશે અથવા એમના સ્પાઉસને એ બોલાવી શકશે. અથવા માસ્ટર અને પીએચડી કોર્સિસની જ્યારે વાત કરવામાં આવી કે એમને આમાંથી બાદ રાખવામાં આવ્યા અને એ સ્પાઉસને ઓપન વર્ક પરમિટ પર ત્યાં બોલાવી શકશે. હવે આનો એક છેલ્લે હું તમને આંકડો એક શેર કરી છે. આંકડો જાણવા જેવો છે કે કેટલા સ્પાઉસને વર્ક પરમિટ કેનેડા નથી આપવા માગતું, એ ખાસ જાણવા જેવી વાત છે. અત્યારે જે ન્યૂ પોલિસી અથવા ન્યૂ ચેન્જીસ લાગુ કરવામાં આવ્યા સ્પાઉસ ઓપન વર્ક પરમિટ પર, એ એવા છે કે જે મેઇન એપ્લિકન્ટ છે એટલે કે જે સ્ટડી કરનાર વ્યક્તિ છે, એ હસબન્ડ હોય યા વાઈફ હોય, એ એમના ડિપેન્ડન્ટને ત્યારે જ બોલાવી શકશે, ભલે ઇવન તો એમનો માસ્ટર કોર્સ હોય પણ ત્યારે જ બોલાવી શકે કે જ્યારે એમનું સ્ટડી એટલીસ્ટ 16 મહિનાનું હોય. 16 મહિનાનું સ્ટડી કેનેડાની અંદર ગણતરી કરીએ તો એવું કહેવાય કે અલ્ટિમેટલી એ 2 વર્ષનું સ્ટડી કહેવાય, બિકોઝ એની અંદર 8 મહિના સ્ટડી હોય છે અને કંઈક 4 મહિનાનું વેકેશન. એ પ્રમાણે એ લોકો 2 વર્ષનો કોર્સ આને કમ્પ્લીશન ગણતા હોય છે. તો હવે જે ન્યૂ રૂલ્સ આવ્યા છે એની અંદર એવા માસ્ટર્સને કોર્સને ઇન્ક્લુડ કરવામાં નહીં આવે જેમનું સ્ટડી એટલીસ્ટ 16 મહિનાથી ઓછું હોય. એટલે કે 2 વર્ષવાળા માસ્ટરવાળા જ તેમના સ્પાઉસ ઓપન વર્ક પરમિટ પર સ્પાઉસને બોલાવી શકશે અથવા સ્પાઉસને ઓપન વર્ક પરમિટ અપાવી શકશે. હવે આઈઆરસીસીએ એક આંકડો ડિક્લેર કર્યો છે. આ આંકડો છે 50,000, કે અમે લોકો એવો પ્લાન કરીએ છીએ કે નેક્સ્ટ યર સુધીની અંદર 50,000 એવા સ્પાઉસ ઓપન વર્ક પરમિટ ઓછા કરીએ આ ચેન્જીસ લાવીને, કે જેને કારણે કેનેડાની જે ઇકોનોમી છે અથવા જે કેનેડાના ક્રાઇસિસ છે એને અમે કંટ્રોલ કરી શકીએ. હવે અત્યાર સુધી એવી વાત કરવામાં આવતી કે કેનેડા જે છે સ્પાઉસ વિઝા એટલા માટે રિલીઝ કરતું કે કેનેડાની એવો એક ટ્રેન્ડ કહેવાય, જેમ આપણે ભારતનો કેમ ટ્રેન્ડ છે કે શાંતિપ્રિય દેશ છે, એમ કેનેડા એવો એક ટ્રેન્ડ ગણાતો કે જ્યાં આગળ એ હસબન્ડ વાઈફને ક્યારેય અલગ રાખવા ના માગે અને કપલ્સને ક્યારેય અલગ રાખવા ના માગતો, એમને સપોર્ટિવ કન્ટ્રી તરીકે ગણાતું હતું. હવે આજે એ લોકો આ જ કપલ્સની જ્યારે વાત કરીએ છીએ એમાંથી 50,000 ઓછા કરવાની વાત કરી રહ્યું છે. અલ્ટિમેટલી આ એક બહુ ખરાબ અપડેટ છે. આની બાદ આપણે સેકન્ડ અપડેટની વાત કરીએ કે જે પીઆરની અપડેટ છે. આજ સુધીના કેનેડાના ઇતિહાસમાં દર વર્ષે પીઆરની નંબર્સ ઓફ સંખ્યા વધારી દેવામાં આવી છે. ત્યારબાદ આ વર્ષના બી 2025, 2026 આ ત્રણ નેક્સ્ટ 3 યર્સના આંકડાઓ એવા હતા કે 2024માં 4,85,000ને પીઆર આપવામાં આવશે, 5 લાખ 2025માં અને 2026માં બી 5 લાખ, અને કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ કરતું જશે કેનેડા પીઆરના નંબર્સને. બટ અત્યારે સિગ્નિફિકન્ટ ચેન્જીસની વાત કરવામાં આવી છે માર્ક મિલર તરફથી અથવા આઈઆરસીસી તરફથી, કે જેની અંદર એ આંકડાઓ બી નીચે આવી શકે એવો ખતરો અત્યારના કેસમાં કેનેડામાં દેખાઈ રહ્યો છે. હવે અલ્ટિમેટલી આ જે કેનેડા આખું ચેન્જીસ કરી રહ્યું છે આની અંદર એક મેઇન સારાંશ હું તમને કહું. સ્ટડીની અંદર તો કે ભાઈ કેપિંગ કન્ટિન્યુ કરવાની વાત કરે છે, પ્લસ કદાચ આ સંખ્યા ઘટશે. જે 3,60,000ની વાતો હતી એમાંથી 3 લાખ પર બી આવી શકે. એટલે કે નેક્સ્ટ યરની અંદર સ્ટડી વિઝાવાળા માટે ખતરો. સેકન્ડ ટેમ્પરરીવાળાની વાત કરીએ, ટેમ્પરરી રેસિડન્સવાળાની વાત કરીએ તો ટેમ્પરરી ટીઆરવાળાને બી કેનેડા એવું કહી રહ્યું છે કે જ્યાં સુધી હતું ત્યાં સુધી કોવિડ ટાઈમમાં વિઝિટ ટુ વર્ક એમને રિલીઝ કરી દેવામાં આવ્યા. આ બધા ચેન્જીસ કેનેડાએ કર્યા. હવે જ્યારે એમની જરૂર પૂરી થઈ જાય એટલે એમને બી ભગાડવાની વાતો કરી રહ્યું છે કેનેડા.
ત્યારબાદની જો વાત કરીએ તો કે નોર્મલ વર્ક પરમિટ એટલે કે સ્ટડી પૂરું કર્યા પછીની વર્ક પરમિટની અંદર IELTS અથવા ફ્રેન્ચની લેંગ્વેજના જે પોઈન્ટ્સ ક્લેમ કરવાની વાતો છે એ બહુ જ ટફ વાતો છે અથવા બહુ જ ફૂલિશ વાતો કહી શકું, બિકોઝ એનો કોઈ મિનિંગ જ નથી બની રહ્યો. મેં તમને જે એક પ્રીવિયસ વિડીયોમાં વાત કરી હતી એ પ્રમાણે કે ઓલરેડી 2 વર્ષ ઇંગ્લિશ કન્ટ્રીમાં ભણેલા વ્યક્તિને તમે એ રિઝલ્ટ પ્રૂવ કરવાનું કહો છો તો એ મિનિંગલેસ જ વાતો છે. બીજી વસ્તુ કે પીઆરના કટઓફની વાત કરીએ તો પીઆરના નંબર્સ કેનેડા કન્ટિન્યુઅસલી વધારતું, બિકોઝ એમને ઇકોનોમીમાં સપોર્ટ મળતો હતો. બટ હવે આ આખા ઇલેક્શનને ફોકસ કરવામાં આવી રહ્યા હોય એવા બધા ચેન્જીસ લાગી રહ્યા છે. તમારો ઓપિનિયન તમને જે લાગતું હોય ખાસ કોમેન્ટ કરજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. અને માહિતી જો સારી લાગી છે એક લાઇક કરી દેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.